सिटी ट्रैफिक पुलिस ने गलत दिशा में गाड़ी चलाने वालों के खिलाफ सख्त कार्रवाई की। उन ड्राइवरों के खिलाफ भी कार्रवाई की गई जो किसी भी वजह से ट्रैफिक सिग्नल पर हॉर्न बजाते हैं। सूरत सिटी ट्रैफिक पुलिस ने ड्राइवरों के खिलाफ और सख्त कार्रवाई की। सूरत सिटी ट्रैफिक पुलिस ने ड्राइवरों को ट्रैफिक नियमों का पालन करवाने के लिए यूनिट सर्कल के पास एक ट्रैफिक अवेयरनेस प्रोग्राम आयोजित किया। गलत साइड जाने वाले और लापरवाही से हॉर्न बजाने वाले ड्राइवरों के खिलाफ कार्रवाई की गई। ट्रैफिक डीसीपी ने ट्रैफिक पुलिस को सूरत शहर के ड्राइवरों से ट्रैफिक नियमों का पालन करवाने के लिए सख्त कार्रवाई करने का आदेश दिया है। जहां ट्रैफिक पुलिस गलत साइड जाती है, वहां पुलिस कर्मियों को तैनात किया गया था। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। અવેરનેસ આવે તે માટે કાર્યક્રમ કરવામાં આવે છે। ખાસ જંકશન પોઈન્ટ ચોકડી કે સિગ્નલ પોઈન્ટ ઉપર આપ લોકો જે આગળ સ્ટોપ લાઇન છે તેનું પાલન કરતા નથી। જો તમે સ્ટોપ લાઇન ઉપર ઊભા રહી જશો તો આ જે ઝીબ્રા ક્રોસિંગ છે એના ઉપરથી સરળતાથી લોકો પેદલ જે પેડેસ્ટ્રિયન છે એ ચાલીને નીકળી શકશે। તો બીજું સિગ્નલનો કોઈ ભંગ કરવાનો નથી અને ખાસ આપણો લેફ્ટ ટર્ન ખુલ્લો રાખીએ। લેફ્ટ ટર્ન ઉપર આપણે વ્હીકલ લાવી દઈએ છીએ બધા, તો એના કારણે જે લેફ્ટ ટર્નમાં જેને જવાનું છે એ હોર્ન વગાડશે। હાલમાં નો હોર્ન વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન થાય છે, તેનાથી લોકોના માનસિક। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરને ખાસ સૂચના કરેલી કે જે લોકો સિગ્નલનો ભંગ કરે છે, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે, તેમજ જે રોંગ સાઈડ જાય છે, જેના લીધે ખૂબ જ ગંભીર પ્રકારના અકસ્માતો થાય છે। જે લોકો આ સિગ્નલ ટ્રાફિકના રૂલ્સનો ભંગ કરતા હોય એના વિરુદ્ધ અમે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ। સાથે સાથે અમે જે લોકો બિનજરૂરી હોર્ન વગાડતા હોય તેવા લોકોને અમે અવેરનેસ કાર્યક્રમ કરી રહ્યા છીએ કે જેમ કે અનઅધિકૃત રીતે સાયલેન્સરનો ઉપયોગ કરતા હોય, મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરતા હોય, વધુ હોર્ન ડિસેબલ હોય એવા હોર્ન વગાડતા હોય, આવા લોકોને અમે ખાસ અવેરનેસ કરીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો। ઘણી વખત સ્ટોપ લાઇન પર ઊભા હોય અને આગળ બીજું વાહન હોય તો પણ ટીટીટ એવા અવાજ વગાડતા હોય છે। એટલે અમે ખાસ અનુરોધ કરીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો, જેથી આપણું સુરત સિટી છે જેમ આપણે હેલ્મેટને પ્રાધાન્ય આપીએ છીએ, હેલ્મેટ પહેરીએ છીએ, એ જ પ્રમાણે આપણે આ સિટીને બિલકુલ સાયલેન્ટ સિટી બનાવીએ અને નોઇઝ પોલ્યુશનથી મુક્ત રહીએ। જય હિન્દ।
હોર્ન વગાડવામાં MV એક્ટની કલમ 192/2 જોગવાઈ છે કે એની ગુણવત્તાના આધારે એને દંડ કરવામાં આવે છે. તેમ છતાં 1000 રૂપિયાનો દંડ થાય છે અને બીજી વખત હોય તો 2000 રૂપિયાનો દંડ થાય છે અને એની ગુણવત્તા મુજબ 10,000 સુધીનો દંડ થઈ શકે. હાલ અમે અવેરનેસનો કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. જેમ હેલ્મેટમાં પણ આપણે બહુ લાંબા સમય સુધી અવેરનેસનો કાર્યક્રમ કર્યું હતું, તેમ સુધી લોકોમાં મેક્સિમમ જાગૃતતા આવે એટલા માટે અમે નોઇઝ પોલ્યુશન માટે તેમજ બિનજરૂરી હોર્ન ન વગાડે એના માટે અમારું આ અવેરનેસનો કાર્યક્રમ લગાતાર ચાલુ રહેશે.